હેલો ફ્રેન્ડ્સ, જય ગણેશ, જય શ્રી કૃષ્ણ. આજે નવરાત્રીનો છે. આમ તો જોવા જઈએ તો નવમો દિવસ છે ને આજે. આમ તો જોવા જઈએ નવમો દિવસ, પણ આ વખતે કંઈક 10 દિવસની નવરાત્રી છે. અમે લોકો આજે જઈ રહ્યા છે કેસરી રાતમાં. બધી પબ્લિક નીકળી ગઈ છે. લુલ્લુ જઈ રહ્યો છે એની ફ્રેન્ડો જોડે. એ અમારી જોડે નથી આવ્યો. સાલો સેલ્ફીસ માણસ છે. છોકરો જોડે રમવા મળે ને તો અમારી જોડે નહીં આવતો. પણ કંઈ વાંધો નહીં, છોકરો છે, જલસા કરે, નાનો છે. તો બસ પહોંચીએ જ અમે મિલન ફાર્મ, કેસરી રાત. આજે પબ્લિક છે. નવરાત્રીનો આમ જોવા જઈએ તો બધા માને એ પ્રમાણે છેલ્લેથી બીજો દિવસ છે આજે, પણ અમારા માટે અમે જે રમી રહ્યા છે ને, અમે રમી રહ્યા છીએ એ પ્રમાણે અમારા લોકો માટે તો 11મો દિવસ છે. 11મો. અમે 20 સપ્ટેમ્બરથી રમવાનું ચાલુ કર્યું હતું, કારણ કે 2 પ્રી નવરાત્રી કરી અને હજુ બી નવરાત્રી ચાલુ છે. અને મારા ખ્યાલથી દશેરા અને પૂનમ સુધી આ ખેંચાશે. 3 તારીખ સુધીના તો પાસ છે બધા મારી જોડે. પણ ભાઈ હવે થાક લાગ્યો છે. હવે તો એવું થઈ ગયું, ફોટો નથી પડાવતા, બહુ વિડીયો બી બહુ નથી લેતા. એવું થાય કે હવે બહુ લીધું. એ પોસ્ટ શું કરવાનું? ઊંઘમાંથી ઉઠાતું નથી તો પોસ્ટ કેવી રીતે કરવાના? સવારથી રાત લઈને ઊંઘું છું. પણ કંઈ નહીં, જોઈએ છે આજનો દિવસ કઈ રીતે રમાય છે. કાલ તો ગરબા જ નતા રમાતા, પગ એટલા બધા દુખતા હતા ને કે પૂછો નહીં. સો જઈએ છે. જેવી દર વખતની જેમ અમે છે ને 1 કિલોમીટર આગી જ પાક કરીએ છીએ. એટલે નીકળતી વખતે ભલે ટ્રાફિક હોય કે ના હોય, આપણે શાંતિથી નીકળી જઈએ. હા, નીકળીને થોડું ચાલવાનું થાય પગ દુખતા હોય ત્યારે, પણ વાંધો નહીં આવતો. આજે ટ્રાફિક નથી ભાઈ. નવરાત્રીનો છેલ્લેથી બીજો દિવસ પર ટ્રાફિક નથી, કારણ કે પબ્લિક શનિવારે જ નીકળીને રમી લીધું છે. હવે આજે અમદાવાદમાં ટ્રાફિક ઓછો થયો. ટ્રાફિક ઓ રહ્યા જો. મારે એકદમ છોકરી જેવું કરે.
આમ તો 8મો આમ તો 9મો દિવસ કહેવાય, પણ જોરદાર રીતે પતાવ્યો. બહુ રમ્યા, પગ દુખે છે અને આ લોકો તો થાકતા જ નથી. જો જોરદાર એનર્જી છે આ લોકોમાં. બોલો બોપલથી અરે અલાર્મ છે ભાઈ. ઢોકળા ખાવા કઈ નહીં સરપૂન લઈને અને હવે અમે બોપલથી ઈસનપુર ઢોકળા ખાવા આવ્યા અને ઢોકળા ખાઈએ બી છે. 24 કલાક ચાલુ હોય છે અહીંયા. સો જસ્ટ ફ્રેન્ડને ઉતારીને અમે આવ્યા કાંકરિયા, અમારી જૂની જગ્યાએ. ઇજ્જત બિજ્જતમાં કંઈક ખાઈએ, પણ આ તો બંધ છે અત્યારે, એટલે અમે આજુબાજુ અમે ફૂલ ભરેલું છે, એટલે અહીંયા કંઈક ખાઈશું. બધા જમવાળ આ તો અહીંયા કંઈક છે ને, આ ખાઈ લઈએ કમલનું કંઈક. સો ફ્રેન્ડ્સ, દિવસ 9મો 8મો છે કે 9મો? 9મો દિવસ હતો. ઓકે, આ વખતે જો કે નવરાત્રી 10 દિવસની છે, એટલા માટે સરસ મજાનો. આજે મને ખબર નહીં આંકડો, હું ભૂલી ગયો છું, 8મો કે 9મો દિવસ પતાવ્યો. અમે મણિનગર જઈને પાછા આવીએ છીએ, ત્યાં ફટાફટ પહોંચીને 7 વાગ્યા છે. બાપરે બાપ, આજે લુલુ બહુ ગરબા રમ્યો છે. લુલુ ખબર નહીં ક્યાં ગયો હતો, શું કર્યું હતું, કોની જોડે રમ્યો હતો. અમારી જોડે તો નહોતો આવ્યો. એના ઘરવાળા જોતા હોય તો એમને કહી દઉં ખાલી કે પૃથ્વી અમારી જોડે નહોતો, ઘરે ખાઈને જ નીકળ્યો હતો. એ જોરદાર છે. અને એની ફ્રેન્ડો જોડે ગાવાનું હોય ને ત્યારે અમને કોઈને બોલાવે નહીં તો હોય. હવે તારી જ હતી ને ફ્રેન્ડો, એના ફ્રેન્ડો વાળી. અને વરસાદ પાછો અહીંયા સવારમાં ચાલુ થઈ ગયો. હવે ખબર નહીં આ 9મો કે 10મો દિવસ કેવો ખતરનાક હશે. પાછળ તો જો ઓલાની વિકેટ પડી ગઈ છે, ટાંડી ભૂલ. હવે તો ઊંઘવાનો જ નથી, ચાલે ઓફિસ જઈશ એવું કહેતો હતો. ઓફિસ જઈને ઊંઘી જઈશ. ટાસ્ક પતી આયેલા તું એ બિચારાનું ક્યાં તો મારવાનું ને મારે ટાસ્ક પતી એને ટાસ્ક ના કહેવાય. વિન્યા શું કેવું છે હવે? તું પોતું મારે ત્યાં તા પોતું મારવાનું સોરી એલા કચરો લે આવે એક સ્ટેપ ઓછું આવે. હું તો સાંભળી જ ના શકું આ બધું. લુલુને પપ્પાનો ફોન આવી ગયો ગાડી સાફ કરવા. હા, લુલુ પપ્પાનો ફોન આવી ગયો. કાય બેટા ફટાફટ આવી ગયો. ગાડી સાફ કર દે. લુલુ કે ફટાફટ કહે થાય પહોંચવું પડશે. પપ્પાને ગાડી લઈને જવાનું હોય, ફટાફટ સાફ કરવી પડશે. અને સાડા સાથે બધાની ગાડીઓ એના બ્લોકથી સાફ કરવાની હોય એને. એટલે અમારું પહેલા સાફ કરી આ રસ્તો બહુ મસ્ત છે. જુઓ, બ્યુટીફુલ ગલી, સાંકડી ગલી. ખાસો એવો ટ્રાફિક બચાયેલો છે. આના લીધે બહુ બધી વાર અમે ટ્રાફિકથી બચેલા છીએ. હવે ખસે નહીં આગળથી, એ તો તમને છેક સુધીનું મસ્ત બતાવવા. હા,
50 કરોડના. એમાંથી 2 વિનય ના છે. એ બધા એવા મોંઘા ઘર છે. એમાંથી 2 વિનય ના છે. 2 વિનયના. એટલે ઘરના ઘરની સાફ સફાઈ એ વિનયના સાફ હાથમાં. સફાઈ વિનય. હા. કહું આગળ વિનય. થોડ જહાજ બી જાય છે રોડ ઓફિસ. આને વાર બોલો તો બોલાવડાવો છે. કોમેડિયન ને લેરની મિક્સ પેલા યાર આ તો લુલુ છે ભાઈ. સુરેન્દ્રનગરમાં એકનો એક પીસ એના જેવું છે જ નહીં કોઈ. બસ તો કઈ નહીં ભાઈ, અમારી તો આવી રીતે બોલવાનું બધું ચાલુ જ રહેશે. પણ મળીએ આજે ને આજે જ ફરી 10મા દિવસે, નવરાત્રિનો છેલ્લો દિવસ બધા માટે. સો કાલે કંઈક અલગ કરતા મળીએ. અત્યારે હું મૂકું. ચલો, જય ગણેશ, જય શ્રી કૃષ્ણ.